તો મિત્રે જે રીતે કીધું તે રીતે એણે તેમ કર્યું. કલાક 2 કલાક પછી એ ઘરે આવ્યો. ઘરે આવી કરી અને પત્નીને કહે છે કે લે આ હાર, સરસ મજાની પેટી, અંદર વળી પોચી ગાદી હાર માટે હોય ને, હા, એવી સરસ મજાની હાર, જ્વેલર્સનું કંપનીનું નામ વગેરે બધું હતું. હાર જોયું. હાર જોયા પછી પત્ની કહે તમે કેવા ડાયા છો, કેટલા તમે પ્રેમાળ છો. કે હા, શું પ્રેમાળ, આજે તો હું તમારા માટે સાચા ઘીનો બદામ નાખીને શીરો બનાવી દઈશ. કે ભલે પૈસા તો મારા માથે જ પડવાના છે, બદામ નાખીશ તો. એટલે શીરો બીરો બધો બનાવે છે. બહુ ખુશ છે, એટલી ખુશ છે. માણસની ઈચ્છા પૂરી થાય ને એટલે માણસ ખુશ રહે. આ ખુશ થયેલી પત્ની એણે સરસ મજાનું બધું ખાવા પીવાનું બનાવ્યું. પછી આડોશણો પડોશણોને બોલાવે છે. એ આવી કરી અને પડોશણો જ્યારે આવી ત્યારે અહીં હાર રાખો ગુણવંતીમાં એમ કે કહો છો અહીં બોક્સ જો, બોક્સ છે ને, તો બોક્સ રાખ્યો. વચ્ચે બધી બહેનો આવી ગઈ છે. બધી બહેનોને બતાવે છે કે આ મારા પતિદેવ એટલા સુંદર સ્વભાવના છે, વાત ન પૂછો. કોઈક જન્મના મારા આવા પુણ્ય રહેલા છે કે પુણ્યને કારણે મને આવા પતિદેવ મળ્યા છે કે મારી જે તે ઈચ્છા રહેલી હોય બધી પૂરી કરી દે છે. અને પછી હારની રામાયણ ચાલુ કરી બહેનોએ કે એ તો બોરો ખાસો ભલા, બહુ ધજ સુંદર, અતિ સુંદર, નાઈસ, વખાણ કરે છે. અને પછી બહેનોને એક પોઈન્ટ મળી જાય, તમને નહીં, આ તો પહેલી બહેનો નહીં આપણી વાત છે. બહેનોને એક પોઈન્ટ મળી જાય એટલે પછી ચાલુ થઈ જાય. આ હારમાં સરસ મજાનું શિલ્પ, શું કહેવાય, કારીગરી છે ને, સરસ આમ છે ને, સરસ તેમ છે ને, હા મીના કારીગરીને આને તેને બધું વખાણે છે. એક પછી એક બહેન આ હારની પ્રશંસા કરી અને પછી જાય છે પોતપોતાના ઘરે. પહેલી બહેન વિચારે છે કે હાર તો બહુ સુંદર છે, મારી પાડોશણોએ એટલી પ્રશંસા કરી છે, હવે હું પહેરું. પછી અરીસામાં જોઉં કેવું લાગે છે. તો પહેર્યો હાર, અરીસામાં જુએ છે, હું કેળી લગાતી, હું કેળો દેખાવું છું. તો અરીસામાં તો સરસ દેખાય છે, આમ ચમક 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 થતી હતી હારની. બેન તો એટલી રાજી થાય છે હાર પહેર્યા પછી, જીવની જેમ એને રાખે છે, બહુ સંભાળે છે એને. પતિદેવ પણ જ્યારે આવે છે ત્યારે પતિદેવની પણ ખૂબ પ્રશંસા કરે છે કે ખરેખર તમે તો દેવતાઈ પુરુષ રહેલા છો, તમારા તો જેટલા વખાણ કરું એટલા ઓછા છે. તમે તકલીફ વેઠીને પણ મારા માટે તમે હાર લઈ આવ્યા, આટલો કિંમતી, બહુ સુંદર. એટલે પ્રશંસા બહુ કરે. માણસની ઈચ્છા થાય, માણસની ઈચ્છા પૂરી થાય એટલે સ્વાભાવિક છે આપણે શું કરીએ, પ્રશંસા કરીએ. આ રીતે થોડા દિવસ સુધી મગજમાં શું ઘૂમવા લાગ્યો, હાર. ઓને કહે, તેને કહે, ફલાણાને કહે. એ રીતે 15 દિવસ નીકળી ગયા. 15 દિવસ પછી આ બહેન સ્નાન માટે જતા હતા એટલે હાર ઉતાર્યો, સાઈડમાં રાખ્યો. સ્નાન કરી અને જ્યારે બાથરૂમમાંથી પાછા આવ્યા અને શણગાર સજે છે ત્યારે હાર દેખાયો નહીં. હાર ન દેખાયો એટલે બહેન બિચારા હાંફળા ફાંફડા થવા લાગ્યા. કેર ખાયું ને, કોણે લીધું હશે, ક્યાં ગયું હશે, અહીંયા રાખ્યું હતું કે બીજા ઠેકાણે રાખ્યું હતું, બોક્સમાં રાખ્યું હતું કે બોક્સની બહાર રાખ્યું હતું. બહુ જ બિચારી તપાસ કરે છે. આખા કબાટો બબાટો બધા ચૂંથી નાખ્યા, હાર ન દેખાયો, ગાયબ. કોણે લીધું હશે? તમારા ઘરમાં આ બધી ચીજો ગુમ થાય તો ડાઉટ કોના પર? કામવાળીઓ પર. તમારા રાખવાના ઠેકાણા ન હોય એ તમારું ન વિચારો, પણ હરું ભરું તમે નાખી દો કામવાળી પર.
અને એ બિચારી નિર્દોષ હોવા છતાં પણ ઘણી વખત તમે એના પર ખોટો આક્ષેપ નાખી દો, ખોટો આડ ચડાવી દો. અને તમે તો અંજના સતીની કથા પેલી સજાએ સરસ મજાની ગાઈને, એમાં શું પરિણામ આવ્યું અંજના સતીને અને શેના કારણે તકલીફમાં પડી, શું કર્યું હતું? એણે પણ ખોટો આડ ચડાવ્યો હતો. એ ખોટા આડનું આ પરિણામ હતું. એટલે હંમેશા કોઈના પર આક્ષેપ મૂકતા પહેલાં બધી તપાસ કરી લેવી. ત્યાં સુધી કોઈના પર પણ ખોટો વહેમ ક્યારે પણ ન કરવો. આ બહેન બિચારી આખા ઘરને ફરી વળી ચૂંથી નાખ્યો, આખા ઘરને પણ હાર ન મળ્યો. એટલે ખાવાનું હરામ, પીવાનું હરામ, રસોઈ બનાવવાનું હરામ. પતિદેવ સાંજે આવ્યા તો એ બિચારી રતે પાણી રૂએ હતી, ખૂબ રડે છે. પતિદેવ પૂછે છે, શું થયું, કેમ રડો છો? તો બિચારી રડતા રડતા હિબકા ભરતા પતિદેવને કહે કે તમે મહા મહેનતે ઉછીના કોઈકની પાસેથી પૈસા લઈને હાર ખરીદ્યો આવો કિંમતી, અને હાર ગુમ થઈ ગયો છે. સવારથી શોધું છું, મળતો નથી. મને બહુ દુઃખ લાગે છે. મેં શું કામ જીદ કરી હાર માટે, ન કરી હોત તો? પતિદેવ કહે છે કે હાર તો બહુ કિંમતી હતો, તમારે સંભાળ રાખવી જોઈએ ને. ક્યાં રાખ્યું, કાંઈ યાદ આવે છે કે ના? મને યાદ નથી આવતું. કોણે લીધું હશે, કોણ આવ્યું હશે? બહુ બિચારી પતિદેવ સામે રડે છે, એટલી રડે છે. પતિદેવ વિચારે છે મન તે બોરો ઘણી ગંદી, તો કે ફટાકડો ફૂટી બંધો. બહુ મન પર લઈ લેશે ને ક્યાંક એટેક બેટેક આવી જશે તો રામ તો એના રમશે, પણ આખો સંસાર મારો બગડશે. એટલે પતિદેવ વિચારે છે હવે હું સાચી વાત કહી દઉં. એટલે એને જે એકદમ થાય છે અકળામણ, એ નિકાલ થઈ જાય. પતિદેવ પૂછે છે કે તું અનુમાન કર કે એ હાર કેટલાનો હશે? પત્ની કહે છે હાર તો બહુ મોંઘો, મને લાગે છે 35-40 હજારનો હશે. 35-40 હજારનો? કે આ મેં બહુ ખોટું કર્યું. આ હાર મારે લેવા જેવો જ ન હતો. જો પહેર્યો ત્યારે કેવું લાગતું હતું, મજા આવતી હતી ને, બહુ મજા આવતી હતી ને. અને ગુમ થયા પછી એ મજા બધી શું થઈ ગઈ? ઉડી ગઈ. પતિદેવ વિચારે છે કે હવે એને બહુ પજવું નહીં અને સાચી વાત કહી દઉં. એટલે પતિદેવ કહે છે કે હાર છે ને 35,000, 40,000, 50,000નો ન હતો. આ હાર છે 3500 રૂપિયાનો હતો. 3500 રૂપિયાનો. કે હા, આ હાર છે ને ઓરિજિનલ નથી. કેવો છે? ઇમિટેશન જ્વેલરીનો આ હાર છે. હવે શું થયું હશે આ બેનને? શું થયું હશે? ઓહો, વાસુ પૂજ્ય ભગવાન કી જય. યથાર્થ સમજાયું કે ન સમજાયું? અને યથાર્થ સમજાયું ત્યારે એના પર જે મોહરેલો હતો, રાગ હતો, આસક્તિ હતી, બધી શું થઈ ગઈ? ગાયબ. તો તે જ રીતે આ સંસારમાં જ્યારે વ્યક્તિને યથાર્થ સમજાય કે આ સંસારમાં હું જીવું તો છું, રહું તો છું, પણ એ બધું વાસ્તવિક છે, મને હૃદયથી બધા પ્યાર કરે છે. જ્યારે માણસને યથાર્થ સમજાય ત્યારે તે વ્યક્તિ જંગલમાં હોય તો એ પણ સુખી છે, અને માણસોની વચ્ચે હોય તો પણ સુખી છે. કોણ સુખી છે? જેને ધન અને જીવનની અનિત્યતા સમજાઈ છે, પ્રતીતિ થઈ છે, અને સાથે સાથે સદગુરુની કૃપાથી તત્વ યથાર્થ રીતે સમજાયો છે, તે વ્યક્તિ વનમાં હશે તો પણ સુખી છે, અને જંગલમાં હશે તો પણ સુખી છે. પણ જેને અનિત્યતા સમજાઈ નથી
અનિત્યતાની પ્રતીતિ થઈ નથી અને જેને તત્વની યથાર્થ સમજણ પડી નથી અને તત્વ પર જેને શ્રદ્ધા જાગેલી નથી, એ માણસોની વચ્ચે હશે તો પણ દુઃખી છે અને જંગલમાં હશે તો પણ દુઃખી રહેલો છે. સમજાઈ વાત? હા. સુખી માણસ કોણ છે? તો આ છે. તો જંબુકુમાર એમણે ધન અને જીવન અનિત્ય સમજ્યા તો ખરા, પણ અનિત્યતાની એમને પ્રતીતિ થઈ કે આ બધી ક્ષણભંગુર છે, નાશવંત છે. અને એની સાથે સાથે આ પ્રભાવને કે જંબુકુમારને તત્વ યથાર્થ સમજાયો. વાસ્તવિકતા જેને કહેવાય એ વાસ્તવિકતા એને સમજાય. અને વાસ્તવિકતા સમજાયા પછી અને એ વાસ્તવિક ખાલી સમજાય નહીં, એ વાસ્તવિકતા પર નિષ્ઠા આવી ગઈ કે આ જ સાચું છે તત્વ. અને નિષ્ઠા એટલે કે શ્રદ્ધા આવ્યા પછી હવે આ જંબુકુમાર બધું છોડીને જંગલમાં જશે તો પણ શું છે? એના માટે લીલા લહેર છે. અને અત્યારે માનો એ પબ્લિક વચ્ચે છે તો પણ લીલા લહેર છે. પ્રભાવ ચોર એને પણ હવે ધન અને જીવન અનિત્ય સમજાયું, એની પ્રતીતિ પણ થઈ અને તત્વ યથાર્થ એને સમજાયો અને તત્વ પર પ્રભાવને નિષ્ઠા જાગી, શ્રદ્ધા પેદા થઈ. હવે આ પ્રભાવ ચોર પણ લોકોની વચ્ચે હશે તો પણ સુખી છે અને જંગલમાં હશે તો પણ સુખી રહેલા છે. એટલે જેને સુખી થવું હોય એના માટે આ રસ્તો બતાવ્યો. બાકી જેને અનિત્યતા સમજાઈ નથી, પ્રતીતિ થઈ નથી અને જેને તત્વ યથાર્થ સમજાયો નથી અને તત્વ પર નિષ્ઠા બેઠી નથી, શ્રદ્ધા બેઠી નથી, એ વ્યક્તિ બંગલામાં પણ દુઃખી છે અને જંગલમાં પણ દુઃખી રહેલો છે. આ મુખ્ય રસ્તો બતાવ્યો મહાપુરુષોએ સુખ અને દુઃખનો. તો ચાલીએ આપણે કોની પાસે જશું? પહેલાં આપણે પ્રભાવ પાસે જશું કે જંબુકુમાર પાસે? ચલો આપણે અત્યારે તો બે સાથે રાખીએ બંનેને, પ્રભાવ ચોર અને જંબુકુમાર. જંબુકુમારે જયપુર નગરમાં કીધું છે જવા માટે પ્રભાવને, અને જયપુર નગર તરફ એ પ્રસ્થાન કરે એનાથી પહેલાં જંબુકુમાર કેટલીક માહિતી, કેટલીક સૂચનાઓ આપે છે. કઈ કઈ વસ્તુમાં ત્યારે સાવધાની રાખવાની છે એટલે એને સાવધ કરે છે. એક વાત સરસ મજાની કરી જંબુકુમારે. પ્રભુને કીધું કે સંસારી સર્વ સંબંધો મિથ્યા છે અને બંધન કરતા છે. ક્યાંય પણ કોઈ સંબંધમાં હવે સપડાતો નહીં. અને જ્યાં સુધી વ્યક્તિ સંસારી સંબંધો તોડે નહીં ત્યાં સુધી વ્યક્તિના જન્મ મરણ ટળે નહીં. એ પ્રભાવ ચોરને કોણે કીધું? અને બીજી એક વાત એને સમજાવી કે સંસારી સંબંધો છે ને ક્યારે પણ આપણને બચાવી શકવાના નથી. જન્મ મરણનો જે ફેરો રહેલો છે એ જન્મ મરણનો ફેરામાંથી કોઈ પણ સંબંધીઓ આપણને બચાવી શકે તેમ નથી. બચાવશે? બિલકુલ નહીં. તો પ્રભાવને જંબુકુમાર કહે છે સાચો અને સારો સંબંધ કોનો છે? સત્પુરુષોનો. કોનો સંબંધ સાચો અને સારો છે? સત્પુરુષોનો. એક ભજનમાં સરસ મજાની વાત કરી છે કે સત્પુરુષોનો જોગ, સત્પુરુષોનો સંજોગ જ્યાં સુધી માણસના પ્રબળ પુણ્ય ન હોય ત્યાં સુધી મળી શકતો નથી. ભાગ્યે સત્પુરુષોનો સંગ મળતો હોય છે. તો પ્રભાવને સમજાવ્યું કે સત્પુરુષો છે એ જન્મ મરણ વગેરે મિટાવી શકે છે, જ્યારે સંસારી સર્વ સંબંધો જન્મ મરણ વધારી શકે છે, મિટાવી શકે નહીં. તું ક્યાંય પણ જાય છે ત્યારે કોઈ સંબંધમાં તું અધીરો ન થતો અને કોઈ તને સ્નેહના પાસમાં ફસાવા પણ માગશે પણ તારે સ્નેહના પાસમાં પણ, સંસારીના સ્નેહ પાસમાં તારે હવે ફસાવાની જરૂર નથી. સાવધાની રાખવી પડશે તારે.